હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? ઇન્ડોઆઈસમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પહેલો આર્ટિકલ મોનેટરી પોલિસી કમિટીના બારામાં છે. યુપીએસસી, જીપીએસસી અને સ્પીપા ત્રણેય એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે. 2020ની યુપીએસસીની પ્રિલિમ એક્ઝામ જે 4 ઓક્ટોબરના દિવસે થઈ, તો એ એક્ઝામમાં યુપીએસસીએ ડાયરેક્ટ મોનેટરી પોલિસી કમિટીના રિલેટેડ ક્વેશ્ચન પૂછ્યો હતો. એકદમ કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન હતો. તો એના વિશે પણ હું તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન આપીશ. એના પહેલાં આપણે આ મોનેટરી પોલિસી કમિટી ન્યૂઝમાં કેમ આવી, તો એના વિશે હું તમને થોડી ઇન્ફોર્મેશન આપું. તો જો તમને ખબર છે કે આ મોનેટરી પોલિસી કમિટી છે ને, એની અંદર ટોટલ કેટલા મેમ્બર હોય છે? તો 6 મેમ્બર હોય છે. એમાં 3 મેમ્બર છે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના હોય છે અને 3 મેમ્બર બહારના હોય છે. સમજી ગયા? અને મેજોરિટી આજે 3 મેમ્બર બહારના જ્યારે સરકાર દ્વારા અપોઇન્ટ કરવામાં આવે તો આ ત્રણેય મેમ્બર ઇકોનોમિસ્ટ હોય છે. સમજી ગયા? તો અત્યારે ન્યૂઝ એ જ છે કે આ બહારના 3 મેમ્બરને અપોઇન્ટ કરવાના હોય તો સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા નવા જે 3 મેમ્બર છે તો એમને મોનેટરી પોલિસી કમિટીમાં અપોઇન્ટ કરવામાં આવ્યા છે. અને 3 મેમ્બરના જે નામ છે તો તમારે યાદ રાખવાની જરૂર નથી, બસ ખાલી તમારી ઇન્ફોર્મેશન માટે છે કે જે પ્રધાનમંત્રીની જે ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલ હોય તો એના એક મેમ્બર હતા જેમનું નામ છે આસિમા ગોયલ. તો આ જે આસિમા ગોયલ છે તો એમને હવે મોનેટરી પોલિસી કમિટીના મેમ્બર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એના સિવાય બીજા એક છે જેમનું નામ છે શશાંક ભીદે, અને આઈઆઈએમ અમદાવાદ છે તો એના પ્રોફેસર છે જેમનું નામ છે જયંત વર્મા. તો આ ત્રણેય મેમ્બરને હવે મોનેટરી પોલિસી કમિટીના મેમ્બર તરીકે અપોઇન્ટ કરવામાં આવે છે. તો આ ત્રણેયના નામ તમારે યાદ રાખવાની જરૂર નથી. હવે હું તમને જે ઇન્ફોર્મેશન આપીશ ને, હવે એક્ઝામ માટે રેલેવન્ટ હશે એ તમારે યાદ રાખવાનું છે. મેં તમને પહેલાં શું કીધું કે જે મોનેટરી પોલિસી કમિટી છે તો આની અંદર ટોટલ કેટલા મેમ્બર હોય છે? તો ટોટલ 6 મેમ્બર હોય છે. હવે આ જે ટોટલ 6 મેમ્બર હોય તો એમાંથી 3 રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના હોય છે ને 3 બહારના મેમ્બર હોય છે. તો આ 3 જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના મેમ્બર છે તો આ એક્સ ઓફિશિયો મેમ્બર છે. હવે એક્સ ઓફિશિયોનો મતલબ શું થાય કે માની લો કે કોઈ પણ પર્સન એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો ગવર્નર બને છે. અત્યારે કોણ છે? શક્તિકાંત દાસ છે. તો જે પણ પર્સન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો ગવર્નર બને છે તો એ એક્સ ઓફિશિયો ચેરમેન બની જાય છે. શાનો? તો એ ચેરમેન બની જાય છે મોનેટરી પોલિસી કમિટીનો. સમજી ગયા? એટલે કે જે પણ પર્સન, આ ક્વેશ્ચન યુપીએસએ પૂછેલો છે કે જે મોનેટરી પોલિસી કમિટી છે તો એના ચેરમેન કોણ હોય છે? પહેલા આવા પપ્પુ ક્વેશ્ચન આવતા હતા, હવે નથી આવતા. સમજી ગયા? તો એનો ચેરમેન હોય છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો ગવર્નર. બીજું શું આવે? આ 3 મેમ્બર કીધા ને, એક તો પતી ગયું. બાકી એક બીજા મેમ્બર આવે છે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર. હવે જો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની અંદર 4 જેટલા ડેપ્યુટી ગવર્નર હોય છે. તો આ 4 જેટલા ડેપ્યુટી ગવર્નરમાં જે પણ ગવર્નર પાસે મોનેટરી પોલિસીનો ચાર્જ હોય તો એ પણ મેમ્બર, એ પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો જે ડેપ્યુટી ગવર્નર જેની પાસે મોનેટરી પોલિસીનો ચાર્જ છે તો એ પણ અહીંયા જે મોનેટરી પોલિસી કમિટી છે તો એનો એક્સ ઓફિશિયો મેમ્બર બની જાય છે. તો આ તમને ખબર પડી ગઈ. અને હજુ આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં 2 થયા, હજુ એક બાકી રહ્યો ને, તો ત્રીજો મેમ્બર કોણ છે? જે પણ મેમ્બર એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, જેને આપણે શોર્ટમાં ઈડી કહીએ, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હોય તો એ પણ પર્સન, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પણ જે મોનેટરી પોલિસી કમિટી છે તો એનો મેમ્બર બની જાય. તો 3 જે મેં તમને કીધા કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાંથી એક્સ ઓફિશિયો મેમ્બર હોય છે તો એ ત્રણેય મેમ્બર આવી ગયા. કોણ કોણ? તો એક તો છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો ગવર્નર ખુદ, તો એ અહીંયા ચેરમેન હોય છે. પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો ડેપ્યુટી ગવર્નર જેની પાસે મોનેટરી પોલિસીનો ચાર્જ હોય. અને ત્રીજો પર્સન આવે છે જે પણ પર્સન એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હોય તો એ પણ જે મોનેટરી પોલિસી છે તો એનો મોનેટરી પોલિસી કમિટી છે તો એનો મેમ્બર બની જાય છે. અને બાકીના જે 3 મેમ્બર છે તો આ જે બાકીના 3 મેમ્બર છે તો આને કોના દ્વારા અપોઇન્ટ કરવામાં આવે છે? તો આને સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા અપોઇન્ટ કરવામાં આવે છે. અને આ ત્રણેય લોકો ઇકોનોમી છે તો એની અંદર કહેવાય ને કે એક્સપર્ટ હોય છે. સમજી ગયા? તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમને મળી ગઈ. હવે જો આ 3 મેમ્બર મેં તમને કીધા ને, તો આ લોકોની ટર્મ કેટલી હોય? બરાબર છે? તો 4 વર્ષ માટે દરેક લોકો આને નોટ ડાઉન કરશે. અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે. જે પણ મોનેટરી પોલિસી કમિટીમાં મેમ્બરને અપોઇન્ટ કરવામાં આવે તો એની ટર્મ 4 વર્ષની હોય છે. અને આ ગવર્મેન્ટ સર્વન્ટ હોતા નથી. સમજી ગયા? આ જે 3 પર્સનને અપોઇન્ટ કરવામાં આવે તો એમની ટર્મ 4 વર્ષ હોય છે. ગવર્મેન્ટ સર્વન્ટ હોતા નથી. અને એક વખત આમની 4 વર્ષની ટર્મ પૂરી થયા પછી આમને એક વખત ફરીથી અપોઇન્ટ કરી શકાતા નથી. એટલે કે રીઅપોઇન્ટ થઈ શકતા નથી. ઇન શોર્ટ આપણે કહીએ તો જે પણ મેમ્બરની ટર્મ પૂરી થાય એ ક્યારે પણ રીઅપોઇન્ટ થઈ શકતા નથી. તો આ બેઝિક ઇન્ફોર્મેશન જે કી પોઈન્ટ છે તો દરેક લોકોએ આને નોટ ડાઉન કરવાનું છે. દરેક વસ્તુ મેં અહીંયા લખી નથી, પરંતુ તમારે દરેક લોકોએ છે ને આને યાદ રાખવાની છે. હવે જો મોનેટરી પોલિસી કમિટી છે તો એને કયા એક્ટના તહેત બનાવવામાં આવી આ પણ તમે લખજો. જે મોનેટરી પોલિસી કમિટી છે તો એને આરબીઆઈ એક્ટ 1934, દરેક લોકો આને નોટ ડાઉન કરશે. એનો સેક્શન છે સેક્શન 45ZB. આ સેક્શન 45ZB છે એના વિશે પણ યુપીએસસીએ ક્વેશ્ચન પૂછેલો છે. જે મોનેટરી પોલિસી કમિટી છે તો એને જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ 1934 છે તો એનો સેક્શન 45ZB ના તહેત બનાવવામાં આવી છે.
છે તો દરેક લોકો આને નોટ ડાઉન કરશે. આરબીઆઈ એક્ટ 1934 સેક્શન કયો છે તો સેક્શન 45ZB. સમજ પડી ગઈ. હવે જો આ મોનેટરી પોલિસી કમિટીનું મેઇનલી કાર્ય શું છે, આ કાર્ય છે ને અહીંયાથી પણ ક્વેશ્ચન આવી શકે છે. તો મોનેટરી પોલિસી કમિટીનું મેઇનલી કાર્ય ઇન્ડિયાની અંદર જે ઇન્ફ્લેશન છે, જે મની સપ્લાય છે, તો એને કંટ્રોલ કરવાનું કાર્ય છે. હવે મની સપ્લાયને કંટ્રોલ કઈ રીતે કરે તો તમને ખબર છે કે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે ને તો એને કેટલાક ક્વોન્ટિટેટિવ ટૂલ આપે છે અને કેટલાક ક્વોલિટેટિવ ટૂલ આપે છે. હવે ક્વોન્ટિટેટિવ ટૂલ છે તો એમાં શું આવે તો એમાં ખાસ કરીને તમને ખબર છે કે જે રેપો રેટ છે, રેપો રેટને શું કહે તો પોલિસી રેટ કે આ બધું તમે સાંભળ્યું જશે બરાબર. અત્યારે હું જસ્ટ ખાલી તમારું રિવિઝન જ કરાવું છું કારણ કે જીપીએસસી યુપીએસસીનો જે વિદ્યાર્થી હોય એની માટે બધી વસ્તુ કોમન છે. તો એક રેપો રેટ આવે છે જેને આપણે પોલિસી રેટ કહીએ છીએ બરાબર. એના પછી આવે છે રિવર્સ રેપો રેટ છે, બેંક રેટ છે, પછી માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી છે. તો આ બધું છે તો એ ખાસ કરીને આવે છે ક્વોન્ટિટેટિવ ટૂલમાં. એના સિવાય તમે સીઆરઆર છે, કેશ રિઝર્વ રેશિયો, અને એસએલઆર છે જેને આપણે કહીએ છીએ સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. આ બધા વિશે યુપીએસસી ક્વેશ્ચન પૂછેલા છે, તમે પ્રીવિયસ યરના ક્વેશ્ચન જોજો. તો આ બધું છે ને તે ક્વોન્ટિટેટિવ ટૂલમાં આવે. અને ક્વોલિટેટિવ ટૂલ કોને કહેવાય કે એમાં ખાસ કરીને મોરલ સુએશન કરવામાં આવે છે, પછી ડાયરેક્ટ એક્શન લેવામાં આવે છે, સમજી ગયા, પછી માર્જિન રિક્વાયરમેન્ટ હોય છે. તો આ બધું છે તો એ ખાસ કરીને શામાં આવે છે તો ક્વોલિટેટિવ ટૂલમાં આવે છે. તો આ બેઝિક તમને ડિફરન્સ ખબર પડી ગઈ કે ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ ટૂલ શું હોય છે. આના વિશે હું તમને વધારે પણ ઇન્ફોર્મેશન આપું છું, જસ્ટ તમારી ઇન્ફોર્મેશન માટે છે અત્યારે, સમજી ગયા. તો જો ખાસ કરીને જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે ને તો આ શું કરે છે ક્વોલિટેટિવ ટૂલનો, અને ખાસ કરીને એમાં પણ જે ક્વોન્ટિટેટિવ ટૂલ છે, મેં તમને જે કીધું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે તો આ રેપો રેટ છે, રિવર્સ રેપો રેટ છે, પછી માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી છે, બેંક રેટ છે. તો આનો યુઝ કરીને શું કરે છે માર્કેટની અંદર મની સપ્લાય છે તો એને કંટ્રોલ કરવાનું કાર્ય કરે છે. મની સપ્લાય એટલે શું થાય ઇન જનરલ ઇન્ફ્લેશન, સમજી ગયા. જો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે ને તો એને +or-2 ઇન્ફ્લેશનનો ટાર્ગેટ મળેલો છે. એટલે કે ઇન્ડિયાની અંદર મિનિમમ છે ને 2% સુધી ઇન્ફ્લેશન થઈ શકે અને મેક્સિમમ 6% સુધી ઇન્ફ્લેશન છે. એટલે કે આપણે એને દેશી ભાષામાં ભાવ વધારો કહીએ તો એ ચાલી શકે, સમજી ગયા. એટલે કે +or-2%નો ટાર્ગેટ મળેલો છે. મિનિમમ જે ઇન્ફ્લેશન છે તો 2% સુધી હોય તો ઇન્ડિયા માટે હેલ્ધી કહેવાય અને મેક્સિમમ 6% સુધી ઇન્ડિયા માટે હેલ્ધી કહેવાય. જો આનાથી વધારે 6%થી ઇન્ફ્લેશન થઈ જાય તો એ ઇન્ડિયાની ઇકોનોમી માટે ખૂબ જ ખરાબ કહેવાય ને ઇન્ડિયાની ઇકોનોમી કોલેપ્સ થઈ શકે છે. અને 2% ઓછું ઇન્ફ્લેશન થાય તો પણ એ ઇકોનોમી માટે સારું નથી. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો મેઇનલી ટાર્ગેટ શું છે કે ભાઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 2 થી લઈને 6% સુધી ઇન્ફ્લેશન રાખવાનું છે. અને આટલું જે ઇન્ફ્લેશનનો ટાર્ગેટને મેન્ટેન કરવાનું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કાર્ય કઈ રીતે કરી શકે તો એની માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને ટૂલ આપવામાં આવે છે. ટૂલ કયા છે તો મેં તમને ક્વોન્ટિટેટિવ ટૂલ કીધા ને, તો એ ક્વોન્ટિટેટિવ ટૂલમાં શું થાય કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે તો મની સપ્લાયને કંટ્રોલ કરે. હવે મની સપ્લાયને કંટ્રોલ કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું કરે, સે ફોર એક્ઝામ્પલ જે માર્કેટ છે તો એની અંદર ઇન્ફ્લેશન વધી ગયું છે, સમજી ગયા. તો માર્કેટની અંદર ઇન્ફ્લેશન વધી ગયું એનો મતલબ શું થાય કે માર્કેટની અંદર મની સપ્લાય વધી ગઈ છે. મની સપ્લાય વધી એટલે માર્કેટની અંદર લોકો પાસે પૈસા વધારે છે. તો જ્યારે લોકો પાસે પૈસા વધારે હોય તો ત્યારે માર્કેટની અંદર જે મની છે તે મની સપ્લાયને ઓછી કરવી હોય તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું કરે કે બેંકો ઓછામાં ઓછી લોન આપે. તો એવું જે કાર્ય છે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે. તો ત્યારે શું થાય કે જ્યારે મની સપ્લાય વધી જાય માર્કેટની અંદર તો ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું કરે છે જે રેપો રેટ છે તો એને વધારી દે છે, સમજી ગયા. તો જ્યારે રેપો રેટ વધી જાય, એના સિવાય જે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી છે તો એ વધી જાય, બેંક રેટ વધી જાય. તો આ બધી કન્ડિશનની અંદર શું થાય કે જ્યારે હવે જો રેપો રેટનો મતલબ શું થાય, રેપો રેટનો મતલબ થાય કે જે બેંકો છે જે શેડ્યુલ કોમર્શિયલ બેંક છે તો એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી જે રેટથી લોન લે છે તો એને આપણે શું કહે છે રેપો રેટ કહીએ છીએ. અને પછી રિવર્સ રેપો રેટનો મતલબ શું થાય કે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે તો એ જે શેડ્યુલ કોમર્શિયલ બેંક છે તો એની પાસેથી જે રેટથી લોન લે છે તો એને આપણે શું કહે છે તો રિવર્સ રેપો રેટ કહે છે. એક વખત ફરીથી હું તમને કહું છું, સે ફોર એક્ઝામ્પલ આ જે છે તો એ શેડ્યુલ બેંક છે, સમજી ગયા. શેડ્યુલ કોમર્શિયલ બેંક એટલે એસબીઆઈ ને પીએનબી ના બધું હોય ને એ, અને અહીંયા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે. હવે આ શેડ્યુલ કોમર્શિયલ બેંક છે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી જે રેટથી લોન લે તો એને આપણે શું કહે છે રેપો રેટ કહે છે. હું તમને દેશી ભાષામાં સમજાવું છું, દરેક લોકોને આ જ પ્રકારનું તમને કામમાં આવશે, દરેક લોકો ટેકનિકાલિટી તમારે જોવાની નથી. અને જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, હવે જો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શેડ્યુલ કોમર્શિયલ બેંક પાસેથી જે રેટથી લોન લે તો એને આપણે શું કહે છે તો એને આપણે કહીએ છીએ રિવર્સ રેપો રેટ, સમજી ગયા. તો જ્યારે પણ મની સપ્લાય માર્કેટની અંદર વધી જાય તો જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે તો એ મોનેટરી પોલિસીના જે ટૂલ છે એમાં ખાસ કરીને જે ક્વોન્ટિટેટિવ ટૂલ મેં તમને કીધા તો રેપો રેટ છે તો એને વધારી દે છે, બેંક રેટ છે તો એને વધારી દે છે, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી છે તો એને વધારી દે છે, સમજી ગયા. અને જ્યારે માર્કેટની અંદર મની સપ્લાય ઓછી હોય તો એ પણ ઇકોનોમી માટે સારી નથી. તો માર્કેટની અંદર મની સપ્લાય વધારવા માટે શું કરે કે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે તો એ રેપો રેટને શું કરે છે ઓછો કરી દે છે. એટલે કે જે બેંક છે તો એને સસ્તા દરે લોન મળશે. આ હું કોન્સેપ્ટ તમને સમજાવું છું. તો રેપો રેટને ઓછો કરી દે છે, બેંક રેટ છે તો એને ઓછો કરે છે. ક્યારે, જ્યારે માર્કેટની અંદર મની સપ્લાય ઓછી હોય અને મની સપ્લાયને વધારવી હોય તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે તો રેપો રેટને ઓછો કરે છે, રિવર્સ રેપો રેટ છે તો એને ઓછો કરે છે, બેંક રેટને ઓછો કરે છે, અને જે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી છે તો એને પણ ઓછી કરે છે. તો આ બેઝિક ડિફરન્સ તમને ખબર પડી ગઈ.
હવે તમને એમ થાય કે જે રેપો રેટ છે તો એને વધારવા ઘટાડવાથી બેંકોને શું ફરક પડવાનો? બેંકોને ઘણો બધો ફરક પડે ને ઇકોનોમીને પણ ઘણો બધો ફરક પડે. કઈ રીતે? માની લો કે પહેલાં છે ને સે ફોર એક્ઝામ્પલ આપણે જસ્ટ હાઇપોથેટિકલ એક્ઝામ્પલ લઈએ છે. પહેલાં માની લો કે જે રેપો રેટ છે ને તો એ હતો 6%, સમજી ગયા? પહેલાં રેપો રેટ હતો 6% અને જે બેંકો છે તો એને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી 6%ના દરે લોન મળતી હતી. તો હવે બેંક શું કરશે? જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી માની લો કે 100 રૂપિયાની લોન લીધી અને બેંકે 6%ની દરે લોન લીધી, તો બેંક શું કરે? બેંક આ જે 6%ના દરે 100 રૂપિયા લીધા તો એને બીજા લોકોને લેન્ડ કરશે અને બીજા લોકોને લેન્ડ કરે તો એને પ્રોફિટ તો કમાવે ને. તો બેંક શું કરે? બેંક 8%ના દરે, કહેવાય ને કે 8 અથવા તો 10% તમે માની લો, અત્યારે આપણે 8% લઈએ તો 8%ના દરે બેંક બીજા જે કન્ઝ્યુમર છે તો એને લોન આપશે. તો બેંકનો નફો કેટલો થયો? તો 2% નફો થયો. પરંતુ સે ફોર એક્ઝામ્પલ હવે બેંકે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે તો એને રેપો રેટ 6%થી વધારીને શું કરી દીધો? 8% કરી દીધો. હવે તો બેંક તો 8% તો લોન આપશે નહીં, કારણ કે બેંકને નફો તો જોઈએ ને. 8% એ બેંકે 100 રૂપિયા લીધા, તો એવું તો નથી કે બેંક અહીંયા દરવાજો ખોલીને બેઠી છે, બેંકને પણ કંઈક કમાવવું હશે ને. તો બેંક શું કરશે? 8%ના દરે જો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રેટ વધાર્યો તો સાથે સાથે જે બેંક છે તો એ પણ શું કરશે? પોતાની જે લોન હતી તો એના ઉપર ઇન્ટરેસ્ટને વધારીને 8%થી 10% કરી દેશે. એનો મતલબ એ થયો કે જે બેંક છે તો એ પણ કન્ઝ્યુમરને વધારે દરથી લોન આપશે. તો હવે કન્ઝ્યુમરને પહેલા 8% લોન મળતી હતી, હવે કેટલાય મળે છે? 10%. તો એનો મતલબ એ થયો કે ભાઈ આ જે કન્ઝ્યુમર છે તો એને પણ મોંઘું પડે ને. તો એ શું કરે? ભાઈ અત્યારે છે ને લોનનો રેટ વધારે છે, મારે અત્યારે લોન લેવી નથી. અને ધીરે ધીરે આખી ઇકોનોમી છે તો એની અંદર આ પ્રકારની સિચ્યુએશન ક્રિએટ થઈ જાય. તો આ તમને ખબર પડી ગઈ કઈ રીતે. હવે આ જ વસ્તુ છે ને, આ જ કન્સેપ્ટ તમને બેંક રેટમાં પણ લાગુ પડે અને આ જ કન્સેપ્ટ તમને જે રેપો રેટ છે તો એની અંદર પણ લાગુ પડે, સમજી ગયા? અને એમએસએફ છે તો એની અંદર પણ આ જ કન્સેપ્ટ લાગુ પડે છે. તો આ તમારે ઇન જનરલ એટલું યાદ રાખવાનું કે જ્યારે માર્કેટની અંદર મની સપ્લાય વધી જાય તો ત્યારે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે તો રેપો રેટને વધારે છે, બેંક રેટને વધારે છે, એમએસએફને વધારે છે. અને જ્યારે માર્કેટની અંદર મની સપ્લાય ઓછી થઈ જાય તો મની સપ્લાયને વધારવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે તો રેપો રેટને ઓછો કરે છે, બેંક રેટને ઓછો કરે છે અને કહેવાય ને કે એમએસએફ છે તો એને પણ ઓછો કરે છે. આ બેંક રેટ એટલે શું થાય? તો બેંક રેટ છે ને, હવે જો રેપો રેટ છે ને તો એ શોર્ટ ટર્મ માટેની લોન હોય, સમજી ગયા? જે રેપો રેટ છે તો એ શોર્ટ ટર્મ માટેની લોન હોય છે, પરંતુ જે બેંક રેટ છે તો એ લોંગ ટર્મ માટેની લોન છે. એક પ્રકારની લોન જ છે. આ એકદમ સિમ્પલ ભાષામાં તમારે યાદ રાખવું છે કે જે બેંક રેટ છે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે શેડ્યુલ કોમર્શિયલ બેંક હોય તો એને લાંબા ગાળા માટે જે દરે લોન આપે તો એને આપણે બેંક રેટ કહે છે. એકદમ સાદી ભાષામાં આ જ ડેફિનેશન તમારે યાદ રાખવાની છે. તમે ગૂગલમાં જઈને સર્ચ કરશો તમને એકદમ ટેકનિકલ ડેફિનેશન મળશે, પરંતુ સિમ્પલ ભાષામાં રેપો રેટ એ શોર્ટ ટર્મ માટે હોય છે અને બેંક રેટ એ લોંગ ટર્મ માટે હોય છે. અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે દરે લોન આપે એને આપણે રેપો રેટ કહીએ છીએ અને બેંક રેટ કહીએ છીએ. બસ આ જ તમારે ડિફરન્સ યાદ રાખવાનું છે. અને ઇકોનોમી ઉપર ઇમ્પેક્ટ શું થાય એ પણ મેં તમને બહુ સાદી ભાષામાં સમજાવ્યું છે. અને પછી માની લો કે મેં તમને કીધું ને કે ભાઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે તો રેપો રેટને ઓછો કરે, જ્યારે મની સપ્લાય ઓછી હોય ને એને વધારવી હોય તો રેપો રેટને ઓછો કરે. સે ફોર એક્ઝામ્પલ પહેલા છે ને એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે તો એ બેંકોને માની લો કે 6%ના દરે લોન આપતી હતી, તો બેંક શું કરતી હતી? 8%ના દરે કન્ઝ્યુમરને આપતી હતી. હવે માની લો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 6%ને ઘટાડીને 4% કર્યું, તો બેંકો પણ શું કરશે? બેંકો પણ ભાઈ એને હવે જો અહીંયાથી 4%નો ગેપ થયો તો બેંકો પહેલા 8%ના દરે આપતી હતી, હવે 6%ના દરે આપશે. તો કન્ઝ્યુમરને પહેલા 8%ના દરે લોન મળતી હતી, હવે 6%ના દરે મળશે. તો એનો મતલબ શું થાય કે કન્ઝ્યુમરને પણ ફાયદો થશે ને આના 2 રૂપિયા બચી જશે, સમજી ગયા? તો એ શું કરશે? કન્ઝ્યુમર વધારે લોન લેશે અને એનાથી શું થશે? આપણી જે ઇકોનોમી છે તો એની અંદર મની સપ્લાય ઇન્ક્રીઝ થશે, કારણ કે વધારે ને વધારે જે કન્ઝ્યુમર છે તો એ લોન લેશે. તો આ રીતે તમારે બેઝિક કોન્સેપ્ટ છે તો એને સમજવાનો છે. મેં અહીંયા જે પણ લખ્યું હતું કંઈ પણ જોયા વગર મેં તમને દરેકે દરેક વસ્તુને એકદમ ડિટેલમાં સમજાવવાની કોશિશ કરી છે, કારણ કે કન્સેપ્ટ છે તો એ ઇમ્પોર્ટન્ટ હોય છે રાધર દેન મગિંગ, સમજી ગયા? કારણ કે અત્યારે છે ને 2020માં યુપીએસસીનું પેપર પૂછ્યું ને તો એમાં એવું જ ક્વેશ્ચન પૂછ્યો હતો. હવે જો હા એક સ્ટેટમેન્ટ હું તમને કહેવાનું ભૂલી ગયો, જે મોનેટરી પોલિસી હોય ને તો એના અલગ અલગ સ્ટાન્સ હોય, બરાબર છે? તમે પેલું સાંભળ્યું હશે કે જે અકોમોડેટિવ મોનેટરી પોલિસી, જેને ઇઝી મોનેટરી પોલિસી પણ કહેવાય અને ડોવિસ પણ કહેવાય. જો અલગ અલગ કહેવાય ને કે સિમિલર વર્ડ છે. કયા કયા? તો અકોમોડેટિવ મોનેટરી પોલિસી, ઇઝી મોનેટરી પોલિસી અને ડોવિસ મોનેટરી પોલિસી, આ ત્રણેય સેમ જ છે. તો આનો મતલબ શું થાય? જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રેપો રેટને ઓછો કરે, બેંક રેટને ઓછો કરે, એમએસએફને ઓછો કરે તો આને આપણે કહીએ છીએ અકોમોડેટિવ મોનેટરી પોલિસી, એટલે કે માર્કેટની અંદર મની સપ્લાય વધારવા માટેની પોલિસી. માની લો કે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે તો એને રેપો રેટને ઓછો કરી નાખ્યો. જ્યારે તમને ખબર છે કે એક વર્ષની અંદર, આ સ્ટેટમેન્ટ નોટ ડાઉન કરજો, મિનિમમ એક વર્ષની અંદર મિનિમમ 4 વખત, મિનિમમ કેટલી વખત? તો 4 વખત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીની મીટિંગ થવી જોઈએ. મિનિમમ 4 વખત, મેક્સિમમ ગમે તેટલી વખત થઈ શકે, એટલે કે મિનિમમ 4 વખત મોનેટરી પોલિસી કમિટીની મીટિંગ થવી જરૂરી છે. અને જ્યારે આ મીટિંગ થાય તો ત્યારે રેપો રેટ ને રિવર્સ રેપો રેટને જે બધું છે તો એને ડિસાઇડ કરવામાં આવે છે, સમજી ગયા? તો જ્યારે આ બધી વસ્તુને માની લો કે રેપો રેટને ઓછો કરવામાં આવ્યો અને રિવર્સ રેપો રેટને ઓછો કરવામાં આવ્યો તો એને આપણે કહીએ છીએ અકોમોડેટિવ અથવા તો ઇઝી અથવા તો ડોવિસ મોનેટરી પોલિસી. અને જ્યારે જે મોનેટરી પોલિસીની કમિટીની મીટિંગ થાય અને એના પછી માની લો કે રેપો રેટને વધારવામાં આવે, બેંક રેટને વધારવામાં આવે તો એને આપણે કહીએ છીએ કોન્ટ્રેક્શનરી અથવા તો
હોકીઝ અથવા તો કહેવાય ને કે ટાઈટ મોનેટરી પોલિસી, આ ત્રણેય સિમિલર વર્ડ છે, દરેક લોકો આને નોટ ડાઉન કરજો. આ બધી વસ્તુ તમને એક જગ્યાએ નહીં મળે. કઈ એક તો કહેવાય કોન્ટ્રેક્શનરી મોનેટરી પોલિસી, અથવા તો એને હોકીઝ મોનેટરી પોલિસી પણ કહેવાય છે, અને અથવા તો એને કહેવામાં આવે છે ટાઈટ મોનેટરી પોલિસી. તો આ સિમિલર નેમ છે, દરેક લોકો આને નોટ ડાઉન કરી દેજો. જ્યારે રિવર્સ રેપો રેટને આ બધું વધારવામાં આવે તો એને આ પ્રકારની મોનેટરી પોલિસી કહેવામાં આવે છે. અને જે મોનેટરી પોલિસી કમિટી હોય એની અંદર ડિસિઝન કઈ રીતે લેવામાં આવે છે, તો જો ખાસ કરીને જે મોનેટરી પોલિસી કમિટી છે ને, તો એ 6 મેમ્બરમાંથી કોરમ કેટલી છે? કોરમ 4 છે. એટલે કે મિનિમમ કેટલા મેમ્બર હોય ત્યારે આની મીટિંગ શરૂ કરી શકાય છે? તો 6 મેમ્બરમાંથી મિનિમમ 4 લોકો હોય તો જ આની જે મીટિંગ છે તો એ શરૂ કરી શકાય છે. તો 6 માંથી 4 આની કોરમ છે. આ તમને સમજ પડી ગઈ? હવે આમાં જે પણ ડિસિઝન લેવામાં આવે તો મેજોરિટીથી ડિસિઝન લેવામાં આવે છે. 6 મેમ્બર હોય તો બરાબર, તો આમાંથી 3 તો મેં તમને કીધા કે આરબીઆઈ અને 3 બહારના હોય. તો એવું ના હોય કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના મેમ્બરને અહીંયા પ્રાયોરિટી હોય છે. ના, એવું નથી હોતું કે ગવર્નરની પાસે વેટો પાવર હોય છે, એવું પણ નથી હોતું. અહીંયા જે પણ ડિસિઝન લેવામાં આવે ડેમોક્રેટિક વેથી લેવામાં આવે છે, મેજોરિટીથી ડિસિઝન લેવામાં આવે છે. અને માની લો કે આની અંદર 3-3ની ટાઈ થાય, માની લો કે આ ત્રણેય લોકો એક ડિસિઝન આપ્યો અને આ ત્રણેય લોકો એક ડિસિઝન આપ્યો, અથવા તો માની લો કે 6 માંથી કોઈ 3 મેમ્બરનો સિમિલર ડિસિઝન હોય અને 3 બીજાનો સિમિલર હોય, તો જ્યારે ટાઈની સિચ્યુએશન થાય તો ત્યારે જેવી રીતે આપણા સ્પીકર હોય, લોકસભાના સ્પીકર હોય અને રાજ્યસભાના ચેરમેન હોય, તો એમની પાસે કાસ્ટિંગ વોટ હોય છે. સમજી ગયા? તો એ પ્રકારનો રાઇટ પણ કોને આપવામાં આવે છે? તો આરબીઆઈના ગવર્નરને આપવામાં આવે છે. કાસ્ટિંગ વોટ અને વેટો પાવર અલગ છે. સમજી ગયા? તો આ પણ તમારે યાદ રાખવાનું છે. વેટો પાવર એટલે શું થાય કે આખા ડિસિઝનને ચેન્જ કરી શકે. સમજી ગયા? પરંતુ અહીંયા જે આરબીઆઈના ગવર્નર છે તો એને કાસ્ટિંગ વોટ, એટલે કે જ્યારે ટાઈ થાય તો ત્યારે આરબીઆઈના ગવર્નર ફરીથી પોતાનો વોટ આપી શકે છે, જેને કહેવામાં આવે છે કાસ્ટિંગ વોટ. તો આ બેઝિક ડિફરન્સ તમારે યાદ રાખવાનો છે. ડિટેલમાં મેં તમને ઇન્ફોર્મેશન આપી છે અને દરેક લોકોને સમજ આવી ગયો હશે. હવે જો કેશ રિઝર્વ રેશિયો અને એસએલઆર શું છે ને, આ પણ હું તમને સમજાવી દઉં. આમ તો આ ટોપિકથી અત્યારે થોડો વધારે થઈ જાય છે, પરંતુ હું તમને કહેવાય ને કે એક્ઝામ માટે રેલેવન્ટ છે. તો કેશ રિઝર્વ રેશિયો એટલે શું થાય? બરાબર છે? તો મેં તમને પહેલાં પણ કીધું છે કે બેંકની નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટી હોય છે. બરાબર? આ મેં તમને પહેલાં સમજાવેલું છે, તો આના વિશે વધારે સમય નહીં લઉં. બેંકની જે નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટી હોય છે, તો આ માની લો કે સે ફોર એક્ઝામ્પલ નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટી 100 રૂપિયા છે, અથવા તો આપણે એને 100% કહીએ, તો આ 100% બેંક ક્યારેય કન્ઝ્યુમરને લોન આપી શકતી નથી. બરાબર છે? આ 100% છે, તો એમાં સૌથી પહેલાં 4%, અત્યારે કેશ રિઝર્વ રેશિયો કેટલો છે? 4%. તો બેંકે 4% જે રૂપિયા છે, જે પૈસા છે, તો એને 4% કેશમાં, જે કેશ રિઝર્વ રેશિયો છે તો હંમેશા કેશમાં જ હોય છે. દરેક લોકો આને નોટ ડાઉન કરજો. અને આ 4% પૈસા, 100માંથી 4% પૈસા કોની પાસે રાખવાના હોય છે? તો બેંકે, જે શેડ્યુલ કોમર્શિયલ બેંક હોય તો એને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે રાખવા પડે છે. લિક્વિડ ફોર્મમાં, કેશ ફોર્મમાં જ, ઓનલી કેશ ફોર્મમાં જ આ રાખવાનું હોય છે કેશ રિઝર્વ રેશિયોમાં. તો આ તમને ખબર પડી ગઈ. અને સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો કોને કહેવાય? એસએલઆર આપણે એને કહીએ. તો સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો કોને કહેવાય? તો સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો છે તો એનો મતલબ એ થાય કે જે બેંકની નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટી છે, તો એમાં કેશ રિઝર્વ રેશિયોને બાદ કરતા જે 96 રૂપિયા છે, તો આ 96 રૂપિયાને ક્યારે બેંક લોન તરીકે આપી શકતી નથી. એમાંથી અમુક પૈસા, અમુક જે અસેટ છે તો બેંકે લિક્વિડ ફોર્મમાં રાખવી પડે છે. હવે આમાં કેશ નથી, આ યાદ રાખજો. જે એસએલઆર છે તો ઓનલી કેશમાં નથી. એસએલઆરમાં ખાસ કરીને ગોલ્ડ પણ હોઈ શકે છે, એમાં ગવર્મેન્ટની સિક્યોરિટી પણ હોઈ શકે છે, કેશ પણ હોઈ શકે છે. સમજી ગયા? તો આ પણ તમારે યાદ રાખવાનું છે. જે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો છે તો એ અત્યારે એપ્રોક્સિમેટલી 17 કે 22% છે. એ હંમેશા ચેન્જ થતો રહે છે, તો એ તમારે ગોખવાની જરૂર આવતી નથી. જ્યારે મોનેટરી પોલિસી કમિટી ડિસાઇડ કરે એ પ્રમાણે ચેન્જ થતો રહે છે. તો એસએલઆર છે, સમજી ગયા? એસએલઆર છે તો એમાં ખાસ કરીને ખાલી કેશમાં નથી હોતું, એમાં લિક્વિડ પણ હોય છે. બરાબર છે? લિક્વિડ એટલે એમાં માની લો કે ગોલ્ડ આવી જાય, એના સિવાય ગવર્મેન્ટ સિક્યોરિટી આવી જાય, અને આ બેંકે ખુદની પાસે રાખવાનો છે. જે કેશ રિઝર્વ રેશિયો છે તો એમાં કેશ બેંકે 4% રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે રાખવાની હોય છે, અને એસએલઆરમાં બેંકે ખુદની પાસે રાખવાની હોય છે. તો આ બેઝિક વસ્તુ તમને ખબર પડી ગઈ. તો આ જ તમારે યાદ રાખવાનું છે. ને હવે બાકીના, હવે માની લો કે સે ફોર એક્ઝામ્પલ આમાંથી તમે 18 બાદ કરી લો, પછી જે પણ પૈસા બચે તો એને બેંક લેન્ડ કરી શકે છે. કોને? કન્ઝ્યુમરને. તો આ બેઝિક ડિફરન્સ તમારે યાદ રાખવાનું છે. અને જે યુપીએસસીએ ક્વેશ્ચન પૂછ્યો હતો એની હું વાત કરું, 2020માં કેવો ક્વેશ્ચન પૂછ્યો હતો કે માની લો કે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીએ અકોમોડેટિવ મોનેટરી પોલિસીનો સ્ટાન્સ લીધો છે, તો એમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું નહીં કરે? તો એમાં એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે જે રેપો રેટ છે તો એને ઇન્ક્રીઝ કરશે. બરાબર છે? પછી રેપો રેટ છે તો એને કટ કરશે. બરાબર? એના પછી એક પ્રકારનું એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે જે બેંક રેટ છે તો એને કટ કરશે. અને ત્રીજું સ્ટેટમેન્ટ એવું આપ્યું હતું કે જે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી છે, એમએસએફ અથવા તો એસએલઆર, બરાબર, એસએલઆર, તો આને ઇન્ક્રીઝ કરશે. તો જો કટ અકોમોડેટિવ એટલે શું થાય? તો અકોમોડેટિવમાં જે બેંક રેટ છે, એના સિવાય રેપો રેટ છે, રિવર્સ રેપો રેટ છે, તો બધું કટ કરવામાં આવે. તો પહેલું અને બીજું તો કરશે, પરંતુ જ્યારે કહેવાય ને કે જે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી છે, એના સિવાય જે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો છે તો આને વધારે નહીં, આને પણ કટ કરવો પડે. બરાબર છે? તો શું નહીં કરે આવું પૂછ્યું હતું, તો બેંક આ નહીં કરે. સમજી ગયા? જે કહેવાય ને કે એસએલઆર છે તો એને વધારશે નહીં, કારણ કે એસએલઆર ને વધારી દેશે તો પછી એકોમોડેટિવ કહેવાય જ નહીં. એને પછી શું કહેવાય? તો એને પછી હોકીઝ
મોનેટરી પોલિસી અથવા તો કોન્ટ્રેક્શનરી મોનેટરી પોલિસી કહેવાય. સમજી ગયા? તો આ જ વસ્તુ યાદ રાખો ને. એનો જે જવાબ છે તો ઓનલી 2 આવતો હતો. સમજી ગયા? એટલે કે જે મેં તમને કીધું કે જે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી અને જે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો છે તો આને વધારશે નહીં. સમજી ગયા? તો અહીંયા શું નહીં કરે એવું પૂછ્યું હતું. તો આ રીતે તમારે થોડું કન્સેપ્ચ્યુઅલ જે નોલેજ રાખીને ક્વેશ્ચન છે તો એને સોલ્વ કરવાનો હતો. તો આ મેં તમને એકદમ ડિટેલમાં અત્યારે ઇન્ફોર્મેશન આપી છે અને વિડીયો થોડો કહેવાય ને કે લાંબો પણ થઈ જશે આજે, પરંતુ કોન્સેપ્ટ તમારા ક્લિયર થવા ખૂબ જ જરૂરી છે. હવે જો અત્યારે હું આની સાથે લિંક કરીને હું તમને એક બે ક્વેશ્ચન પૂછી લઉં છું. તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે જે કેશ રિઝર્વ રેશિયો છે તો એને કયા એક્ટના તહેત આ કેશ રિઝર્વ રેશિયો છે તો એ મેન્ટેન કરવામાં આવે છે. અને બીજો ક્વેશ્ચન તમારી માટે એ છે કે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો મેં તમને કીધું તો આ સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો એ કયા એક્ટના તહેત મેન્ટેન કરવામાં આવે છે. તો આ બંને એક્ટ છે તો એ તમારે કહેવાના છે. એક્ઝામ માટે રેલેવન્ટ છે. ડાયરેક્ટ ક્વેશ્ચન આ પ્રકારનો આવી શકે છે. બરાબર. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે રવિ ચોપડા કમિટીના બારામાં છે. હવે જો એક ચારધામ પ્રોજેક્ટ છે ને, ચારધામ પ્રોજેક્ટ, તો એમાં સુપ્રીમ કોર્ટે ગયા મહિને ચારધામ પ્રોજેક્ટમાં એક કહેવાય ને કે ડાયરેક્શન આપ્યું હતું, એક જજમેન્ટ કે એ પ્રકારે આપણે કહી શકીએ. તો એ જે સુપ્રીમ કોર્ટે રૂલ કર્યું હતું બરાબર છે કે ભાઈ આ જે ચારધામ હાઈવે પ્રોજેક્ટ છે તો એ ચારધામ હાઈવે પ્રોજેક્ટની જે વિથ છે બરાબર તો એ 5.5 મીટર હોવી જોઈએ. આ જે ચારધામ હાઈવે પ્રોજેક્ટ છે તો ઉત્તરાખંડના તમને ખબર છે કે જે મિની ચારધામ છે યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ બરાબર છે. યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ તો આ જે ચાર ધામ છે જેને આપણે મિની ચારધામ કહીએ છીએ ઉત્તરાખંડમાં આવે છે. તો આ ચારે ચાર જે ધાર્મિક સ્થળો છે તો એને કનેક્ટ કરવા માટે આ ચારધામ પ્રોજેક્ટ હતો બરાબર. રોડ કનેક્ટિવિટી પ્રોજેક્ટ છે તો એના રોડની જે વિથ છે તે એ 5.5 મીટર રાખવા માટે જે સુપ્રીમ કોર્ટ છે તો એને ડાયરેક્શન આપ્યું હતું. શા માટે? તો એનું પાછળનું રીઝન સુપ્રીમ કોર્ટનું એ હતું કે જે મિનિસ્ટર ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે છે તો એની જે રેકમેન્ડેશન છે તો એના પ્રમાણે જે માઉન્ટેનના રોડ છે, માઉન્ટેન રોડ છે તો એની વિથ કેટલી હોવી જોઈએ તો 5.5 મીટર હોવી જોઈએ. પરંતુ આ જે વિથ છે તો એને આટલી મેન્ટેન કરવામાં આવતી નથી અને એને ધ્યાનમાં લઈને સુપ્રીમ કોર્ટે આ પ્રકારનો ઓર્ડર આપ્યો હતો કે ભાઈ તમે છે ને આ જે 5.5 મીટરની રોડ છે તો એની વિથ રાખો. પરંતુ જે સુપ્રીમ કોર્ટનું રૂલ હતું તો એનું પાલન કરવામાં આવ્યું નહોતું અને એટલા જ માટે સુપ્રીમ કોર્ટે હવે એક એક્સપર્ટ મેમ્બરની કમિટી છે તો એને ગઠિત કરી છે. અને આ જે એક્સપર્ટ મેમ્બરની કમિટી છે તો એને કોણ ચેર કરવાનું છે તો રવિ ચોપડા અને કહેવાય કહેવાય ચેર કરવાના છે. સમજી ગયા? તો આ રવિ ચોપડા કમિટી શાની માટે છે કે સુપ્રીમ કોર્ટે ચારધામ પ્રોજેક્ટ માટે જે પણ રૂલ આપ્યો હતો તો એનું વાયોલેશન થયું છે કે નહીં તો એને અહીંયા એલેજ આ જે વાયોલેશન થયું છે તો એને ચેક કરવા માટે આ કમિટી કાર્ય કરશે. સમજી ગયા? તો આ જ બેઝિક ડિફરન્સ છે તો તમારે યાદ રાખવાનું છે કે ભાઈ આ જે ચારધામ છે તો મિની ચારધામ અને જે મેઇન ચારધામ છે, મેઇન ચારધામમાં શું આવે છે તો મેઇન ચારધામમાં તમને ખબર છે કે ઉપર બદ્રીનાથ આવે છે, પછી અહીંયા જે વેસ્ટર્ન છે તો એમાં આપણું ગુજરાતનું દ્વારકા આવે છે, જે સાઉથ છે તો એમાં રામેશ્વરમ આવે છે અને જે ઈસ્ટર્ન ઇન્ડિયા છે તો એમાં ઓડિશામાં શું આવે છે જગન્નાથપુરી. તો આને આપણે ચારધામ યાત્રા કહીએ છીએ. પરંતુ ઉત્તરાખંડનું જે મિની ચારધામ છે, ઉત્તરાખંડનું જે મિની ચારધામ છે તો એમાં યમનોત્રી, ગંગોત્રી, પછી કેદારનાથ અને બદ્રીનાથ આવે છે. તો આ ચાર જે ધાર્મિક સ્થળો છે તો એને કનેક્ટ કરવા માટેનો આ પ્રોજેક્ટ છે અને આમાં જે કહેવાય ને કે સુપ્રીમ કોર્ટના રૂલનું વાયોલેશન થયું છે તો એને ચેક કરવા માટે અત્યારે આ જે કમિટી છે તો એને ગઠિત કરવામાં આવી છે. અને આ ચારધામ યાત્રાની આપણે વાત કરીએ તો મેઇનલી આમાં છે ને ચાર ધાર્મિક સ્થળો મેં તમને કીધા તો એમાં ખાસ કરીને વેસ્ટથી લઈને ઈસ્ટ સુધી વેસ્ટમાંથી આ યાત્રા શરૂ થાય છે અને ખતમ ક્યાં થાય છે તો ઈસ્ટમાં યાત્રા શરૂ થાય છે. વેસ્ટમાં યમનોત્રીથી યાત્રા શરૂ થઈને પછી ગંગોત્રી આવે છે, પછી કેદારનાથ આવે ને પછી બદ્રીનાથ આવે છે. તો આપણે તમારે યાદ રાખવાનું છે કે જે મિની ચારધામ છે તો એ યમનોત્રીથી શરૂ થાય છે. યમનોત્રી વેસ્ટમાં આવ્યું છે ને પછી યમનોત્રી પછી શું આવે છે ગંગોત્રી આવે છે, પછી કેદારનાથ આવે છે અને પછી બદ્રીનાથ આવે છે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમારે આના વિશે યાદ રાખવાનું છે. કમિટી તમે યાદ રાખજો, રવિ ચોપડા કમિટી. આ કોઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની કમિટી નથી. સુપ્રીમ કોર્ટ દ્વારા આ જે કમિટી છે તો એને ગઠિત કરવામાં આવી છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ઇકોનોમિક વેલ્યુએશન ઓફ ઇકોસિસ્ટમ સર્વિસીસ રિપોર્ટના બારામાં છે. જો ખાસ કરીને જે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી અને ધ એનર્જી રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટ છે જેને આપણે શોર્ટમાં ટેરી કહીએ છીએ તો એના દ્વારા એક રિપોર્ટને કહેવાય ને કે નેશનલ ઝુઓલોજિકલ પાર્ક ન્યૂ દિલ્હીમાં છે તો એના ઉપર એક રિપોર્ટ છે તો એને પબ્લિશ કરવામાં આવ્યો છે. અને એ રિપોર્ટનું નામ શું છે? ઇકોનોમિક વેલ્યુએશન ઓફ ઇકોસિસ્ટમ સર્વિસીસ, ઇકોનોમિક વેલ્યુએશન ઓફ ઇકોનોમિક સર્વિસીસ. તો આ જે રિપોર્ટ છે તો એ પબ્લિશ કરવામાં આવ્યો છે. એટલે કે ખાસ કરીને જે નેશનલ ઝુઓલોજિકલ પાર્ક છે તો એના દ્વારા ઇકોનોમિક જે ઇકોસિસ્ટમ સર્વિસ આપવામાં આવે છે, ઇકોસિસ્ટમ સર્વિસ આપવામાં આવે છે તો એનું ઇકોનોમિક વેલ્યુએશન શું છે તો એના વિશે રિપોર્ટ છે તો પબ્લિશ કરવામાં આવ્યો છે. કોના દ્વારા? તો સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી અને ટેરી દ્વારા. સમજી ગયા? તો આ ઇન્ડિયાનો પહેલો અને કહીએ તો પૂરા વિશ્વનો પહેલો આ પ્રકારનો રિપોર્ટ છે. સમજી ગયા કે ઇકોસિસ્ટમ જે સર્વિસ આપવામાં આવે છે તો એ ઇકોસિસ્ટમ સર્વિસની ઇકોનોમિક વેલ્યુ શું છે એટલે કે મની વેલ્યુ શું છે તો એ પ્રકારનું આ જે રિપોર્ટ છે તો સમગ્ર ઇન્ડિયા અને કહેવાય તો સમગ્ર વિશ્વનો આ પ્રકારનો પહેલો રિપોર્ટ છે. અને ટેરીનું ફૂલ ફોર્મ શું થાય છે? ધ એનર્જી અને રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટ. બરાબર. આના વિશે યુપીએસસી ક્વેશ્ચન પૂછેલો છે.
અને ધ સ્ટડી ફર્સ્ટ ઓફ કાઇન્ડ ઇન ઇન્ડિયા એન્ડ પરહેપ્સ ધ એન્ટાયર વર્લ્ડ પેક્સ ધ ટોટલ એન્યુઅલ ઇકોનોમિક વેલ્યુ ઓફ ધ ઇકોસિસ્ટમ સર્વિસ. હવે ઇકોસિસ્ટમ સર્વિસમાં શું આવે, આ દરેક લોકો નોટ ડાઉન કરજો. ઇકોસિસ્ટમ સર્વિસમાં આવે છે બાયોડાયવર્સિટી કન્ઝર્વેશન છે, એમ્પ્લોયમેન્ટ જનરેશન છે, પછી કાર્બન સિક્વેસ્ટ્રેશન છે, એજ્યુકેશન એન્ડ રિસર્ચ છે, રિક્રિએશનલ એટલે કે મનોરંજક એક્ટિવિટી છે, અને કલ્ચરલ એક્ટિવિટી. તો આ બધા ઇકોસિસ્ટમ સર્વિસની આપણે જો ઇકોનોમિક વેલ્યુ નીકાળીએ તો લગભગ 423 કરોડ રૂપિયા જેટલી ઇકોનોમિક વેલ્યુ જે છે તો એ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી એન્ડ ધ એનર્જી એન્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કહેવાય ને કે માનવામાં આવી છે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાની છે. અને આ જે રિપોર્ટ છે તો એને રિલીઝ આપણા યુનિયન મિનિસ્ટર ઓફ એન્વાયરમેન્ટ છે તો એમના દ્વારા રિલીઝ કરવામાં આવે છે. તો બેઝિક ઇન્ફોર્મેશન તમે યાદ રાખજો. ઇકોનોમિક વેલ્યુએશન ઓફ ઇકોસિસ્ટમ સર્વિસ રિપોર્ટ છે તો કોના દ્વારા રિલીઝ કરવામાં આવ્યો, તો સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી અને ધ એનર્જી એન્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટ છે તો એના દ્વારા રિલીઝ કરવામાં આવ્યો છે. આ ટેરી વિશે તમે થોડી ઇન્ફોર્મેશન આપો. આ ટેરી શું છે, શું આ કોઈ ઇન્ટર ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે, શું આ કોઈ નોટ ફોર પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે, શું આ કોઈ એનજીઓ છે, તો દરેક લોકો આના વિશે ઇન્ફોર્મેશન સર્ચ કરીને કહો. બરાબર, તો આટલી તમારા તરફથી એફર્ટ્સ લગાવવાની કોશિશ કરજો. અને આ ટેરી દ્વારા કોઈ રિપોર્ટને રિલીઝ કરવામાં આવતો હોય તો એ રિપોર્ટનું નામ પણ તમે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહી દેજો, કારણ કે ટેરી એક્ઝામ માટે રેલેવન્ટ છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ખાસ કરીને સિત્વે પોર્ટના બારમાં છે. હવે જો આ સિત્વે પોર્ટ છે ને તો એના વિશે જીપીએસસી દ્વારા ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો. સિત્વે પોર્ટ વિશે જીપીએસસી ક્વેશ્ચન પૂછ્યો હતો. તો તમારે સૌથી પહેલાં નોટ ડાઉન શું કરવાનું છે કે આ જે સિત્વે પોર્ટ છે તો કઈ જગ્યાએ આવેલો છે, તો મ્યાનમારમાં કોસ્ટલ એરિયામાં આવે છે. સમજી ગયા, મ્યાનમારમાં જે રખાઇન પ્રોવિન્સ છે, તમે રોહિંગ્યા પેલા મુસ્લિમનું નામ સાંભળ્યું હશે, હંમેશા ન્યૂઝમાં પણ રહેતા હોય છે. તો રખાઇન પ્રોવિન્સમાં આ સિત્વે પોર્ટ છે તો આવ્યો છે. અને મેઇનલી આ જે છે સિત્વે પોર્ટ, તો એને કન્સ્ટ્રક્શન કોના દ્વારા કરવામાં આવ્યું છે, તો ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે. અને ઇન્ડિયામાં જે નોર્થ ઇસ્ટર્ન રીજન છે તો એમાં કનેક્ટિવિટીને વધારવા માટે આ જે સિત્વે પોર્ટ છે તો એનો રોલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે તમને ખબર છે કે જે ચિકન નેક છે, ચિકન નેકનું તમે નામ સાંભળ્યું હશે. આ ચિકન નેક એકમાત્ર એવો કોરિડોર છે જ્યાંથી આપણે નોર્થ ઇસ્ટર્ન ઇન્ડિયા સાથે કનેક્ટેડ છીએ. બરાબર છે, આપણા જે 7 સિસ્ટર સ્ટેટ છે તો એની સાથે કનેક્ટ થવા માટે આપણી પાસે અત્યારે હાલમાં એક જ રૂટ છે. તમે ખબર જોયું હશે કે જે પેલું વેસ્ટ બેંગાલ છે તો એના ઉપર એક ચિકન નેક છે. સમજી ગયા. અને માની લો કે ભવિષ્યની અંદર ચાઇના સાથે આપણું એગ્રેશન થાય અને ચાઇના, માની લો કે ભવિષ્યમાં આપણું ચાઇના સાથે યુદ્ધ થયું અને ચાઇનાએ આ જે ચિકન નેક છે તો એને ચોક કરી દીધો, એટલે કે લોક કરી દીધો, એને કહેવાય ને કે એ એરિયા ઉપર કબજો કરી લીધો, તો ઇન્ડિયાનો જે નોર્થ ઇસ્ટર્ન રીજન છે તો ઇન્ડિયાથી અલગ થઈ જાય. સમજી ગયા, ત્યાંથી આપણી કનેક્ટિવિટી છે તો એ દૂર થઈ જાય. તો આ કન્ડિશનની અંદર ઇન્ડિયાની કનેક્ટિવિટી નોર્થ ઇસ્ટર્ન ઇન્ડિયા સાથે એન્શ્યોર કરવા માટે આ જે સિત્વે પોર્ટ છે તો એનો રોલ ખૂબ જ સ્ટ્રેટેજિક છે. સમજી ગયા, જે કોલકાતા છે તો એને કોલકાતાના પોર્ટને સિત્વે પોર્ટ સાથે કનેક્ટ કરીને પછી કલાદાન રિવર છે તો કલાદાન રિવરથી લઈને પછી ઇન્ડિયાનું જે નોર્થ ઇસ્ટર્ન ઇન્ડિયા છે તો ત્યાં સુધી પહોંચવામાં આવશે. તો અત્યારે છે ને ન્યૂઝ શું છે કે ઇન્ડિયા અને જે મ્યાનમાર છે તો એને અગ્રી કર્યું છે કે આ જે સિત્વે પોર્ટ છે તો એને જે માર્ચ 2021નો જે પહેલું ક્વાર્ટર છે તો એમાં ઇનોગ્યુરેટ કરવામાં આવશે. સમજી ગયા, એટલા જ માટે સિત્વે પોર્ટ ન્યૂઝમાં આવ્યું છે. તો આના વિશે હું તમને એકદમ ડિટેલમાં ઇન્ફોર્મેશન આપું છું. સિચ્યુએટેડ ઓન ધ માઉથ ઓફ ધ કલાદાન રિવર, એટલે કે જે કલાદાન રિવર છે તો એના માઉથ ઉપર લોકેટેડ છે. સે ફોર એક્ઝામ્પલ આ મ્યાનમાર છે, બરાબર, તો કલાદાન રિવર, માની લો કે આ કલાદાન રિવર આ રીતે ફ્લો કરે છે. તો માઉથ એટલે શું થાય, જ્યાંથી રિવર છે ને સમુદ્રની અંદર અથવા તો બેની અંદર ડ્રેન કરતી હોય. ડ્રેન એટલે જ્યાંથી રિવર છે તો સમુદ્રની અંદર મળતી હોય. તો આ જે એરિયા છે તો આને આપણે શું કહે છે, માઉથ કહે છે. તો આવી જ રીતે જે સિત્વે પોર્ટ છે તો એ મ્યાનમાર છે તો એના કોસ્ટલ એરિયામાં લોકેટેડ છે. જે કલાદાન રિવર છે તો એના માઉથ ઉપર લોકેટેડ છે. ધ પોર્ટ ઇઝ બિંગ ફાઇનાન્સ્ડ બાય ઇન્ડિયા એઝ અ પાર્ટ ઓફ ધ કલાદાન મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ. સમજી ગયા. અને આ જે પ્રોજેક્ટ છે, આ જે સિત્વે પોર્ટ છે તો એને ફાઇનાન્સ કોના દ્વારા કરવામાં આવ્યું છે, તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ફાઇનાન્સ કરવામાં આવ્યું છે. અને આપણો ઇન્ડિયાનો જે કલાદાન મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ છે, કલાદાન મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ, તો આનો જ આ એક ભાગ છે. સમજી ગયા, એટલે કે જે સિત્વે પોર્ટ છે તો કલાદાન મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ છે જે ઇન્ડિયા અને મ્યાનમારનું કોલાબરેશન છે. તો એનો જ એક ભાગ સિત્વે પોર્ટ છે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમને મળી ગઈ. ધ પ્રોજેક્ટ ઇઝ એમ એટ ડેવલપિંગ ધ ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન સાઉથ વેસ્ટર્ન મ્યાનમાર એન્ડ નોર્થ ઇસ્ટર્ન ઇન્ડિયા. અને જે સાઉથ વેસ્ટર્ન મ્યાનમાર છે, જે મેં તમને રખાઇન પ્રોવિન્સ કીધું ને, તો સાઉથ વેસ્ટર્ન મ્યાનમાર અને જે નોર્થ ઇસ્ટર્ન ઇન્ડિયા છે, આપણું જે નોર્થ ઇસ્ટર્ન ઇન્ડિયા છે તો એની વચ્ચે જે એમાં જે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તો એને ડેવલપ કરવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આ જે પ્રોજેક્ટ છે તો એને માનવામાં આવે છે. ધ અનાઉન્સમેન્ટ કેમ પોસ્ટ કન્ક્લુઝન ઓફ ધ 2-day વિઝિટ ઓફ ઇન્ડિયન આર્મી ચીફ જનરલ MM નારવાને એન્ડ ફોરેન સેક્રેટરી હર્ષવર્ધન શ્રિંગલા ટુ મ્યાનમાર. હવે જો આપણા જે ફોરેન સેક્રેટરી છે હર્ષવર્ધન શ્રિંગલા, તો એમને એના સિવાય આપણા જે આર્મીના ચીફ જનરલ છે જેમનું નામ છે MM નારવાને, તો આ બંને દ્વારા મ્યાનમારની વિઝિટ કરવામાં આવી હતી. અને એના પછી આ જે અનાઉન્સમેન્ટ છે તો એ કરવામાં આવ્યું કે ભાઈ આપણે 2021 છે તો એના પહેલા ક્વાર્ટરમાં આ જે પોર્ટ છે તો એને ઇનોગ્યુરેટ કરી દઈશું. દે ઓલ્સો ડિસ્કસ ધ પ્રોગ્રેસ ઇન ઓનગોઈંગ ઇન્ડિયન આસિસ્ટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સચ એઝ ધી ટ્રાયલેટરલ હાઈવે એઝ વેલ એઝ ધી કલાદાન મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ. એટલે કે આ બંને આપણા જે ઓફિશિયલ ગયા હતા તો તેમના દ્વારા જે આપણા ઓનગોઈંગ પ્રોજેક્ટ હતા તો એની પ્રોગ્રેસ શું છે તો એને પણ એના વિશે પણ
અહીંયા થોડી ડિસ્કશન કરવામાં આવી છે. ઇન્ડિયા અનાઉન્સ ગ્રાન્ટ ઓફ $2 million ફોર ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ બોર્ડર હાર્ટ બ્રિજ એટ Bunyu in Chin state that will provide increase economic connectivity between મિઝોરમ એન્ડ મ્યાનમાર. હવે જો એક છે ને બ્રિજ છે તો એની માટે એક બ્રિજ છે, એક હાર્ટ બ્રિજ છે તો એને કન્સ્ટ્રક્ટ કરવા માટે જે મ્યાનમાર છે તો એની અંદર ચીન સ્ટેટ આવ્યું છે. આ ચીન એ પેલું ચીન નથી, ચાઇના તો કન્ટ્રી છે, તો મ્યાનમારની અંદર એક ચીન સ્ટેટ આવ્યું છે. તો એ ચીન સ્ટેટની અંદર એક હાર્ટ બ્રિજને કન્સ્ટ્રક્ટ કરવા માટે $2 million જે ગ્રાન્ટ છે તો એને પણ અપ્રૂવ કરવામાં આવી છે. તો બેઝિક ઇન્ફોર્મેશન તમારે દરેક લોકોએ યાદ રાખવાની છે. સીતુ એરપોર્ટ વિશે મેં તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી છે, દરેક લોકો એને નોટ ડાઉન કરી હશે. હવે આની સાથે લિંક કરીને હું તમને બહુ જ સારો એવો એક ક્વેશ્ચન પૂછી લઉં છું. હવે અત્યારે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને બધું ન્યૂઝમાં છે ને, તો એની સાથે હું લિંક કરીને તમને એક ક્વેશ્ચન પૂછું છું. અઝગાબાદ અગ્રીમેન્ટ શું છે અને શું આ અગ્રીમેન્ટ છે તો એમાં ઇન્ડિયા મેમ્બર છે કે નહીં, ઇન્ડિયા સિવાય બીજી કઈ કન્ટ્રી આની મેમ્બર છે? દરેક લોકો આના વિશે ઇન્ફોર્મેશન સર્ચ કરો, એક્ઝામ માટે ખૂબ જ રેલેવન્ટ છે. ઇવન મેન્સમાં પણ આના વિશે ઇન્ફોર્મેશન કહેવાય ને કે ક્વેશ્ચન આવી શકે છે ને ઇન્ટરવ્યુમાં પણ તમને પૂછવામાં આવી શકે છે કે આ અઝગાબાદ અગ્રીમેન્ટ શાની માટે છે, કઈ કન્ટ્રી આની મેમ્બર છે અને ઇન્ડિયા માટે આનું સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ શું છે. તો તમને એના વિશે ઇન્ફોર્મેશન હોવી જોઈએ. તો દરેક લોકો ટુ ધ પોઈન્ટમાં આન્સર આપવાની કોશિશ કરે અને તમારી નોટમાં પણ આના વિશે નોટ ડાઉન કરી દેજો, એક્ઝામ માટે રેલેવન્ટ છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ખાસ કરીને જે નેશનલ સ્ટાર્ટઅપ એવોર્ડના બારામાં છે. તો જો આ જે નેશનલ સ્ટાર્ટઅપ એવોર્ડ છે તો એ કઈ મિનિસ્ટ્રી દ્વારા શરૂ કરવામાં આવે છે? તો મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા. એમાં પણ ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ, જેને આપણે શોર્ટમાં કહીએ છીએ DPIIT. તો મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં જે ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ છે તો એના દ્વારા જે નેશનલ સ્ટાર્ટઅપ એવોર્ડ છે તો એને શરૂ કરવામાં આવે છે. અને આ જે નેશનલ સ્ટાર્ટઅપ એવોર્ડનું જે પહેલું એડિશન હતું તો એના જે રિઝલ્ટ છે તો એને આપણા યુનિયન મિનિસ્ટર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી છે તો એમના દ્વારા 6 ઓક્ટોબરના દિવસે અનાઉન્સ કરવામાં આવે છે. તો ઓક્ટોબર તમારે યાદ રાખવાની જરૂર નથી, જસ્ટ એટલું યાદ રાખજો કે જે નેશનલ સ્ટાર્ટઅપ એવોર્ડ છે તો કઈ મિનિસ્ટ્રી દ્વારા આપવામાં આવે છે? તો મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં જે ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી અને ઇન્ટરનલ ટ્રેડ છે તો એના દ્વારા એવોર્ડ છે તો આપવામાં આવે છે. અને એવોર્ડ છે તો મેઇનલી એવા સ્ટાર્ટઅપને આપવામાં આવે છે જેને કહેવાય ને કે જે આપણી ઇકોનોમી છે તો એને બૂસ્ટ કરવા માટે, ઇન્ડિયાની અંદર જે એમ્પ્લોયમેન્ટ છે તો એને જનરેટ કરવા માટે સારું એવું યોગદાન આપ્યું છે, સારા એવા પ્રોજેક્ટ શરૂ કર્યા છે. તો એવા સ્ટાર્ટઅપના એફર્ટ છે તો એને રેકગ્નાઇઝ કરવા માટે આ જે નેશનલ સ્ટાર્ટઅપ એવોર્ડ છે તો આપવામાં આવશે. અને જે પણ સ્ટાર્ટઅપ આ એવોર્ડને જીતશે એને લગભગ ₹5 લાખ જે ઇનામ છે તો એ પણ આપવામાં આવે છે. તો ₹5 લાખ તમારે યાદ રાખવાની જરૂર નથી. એના પછી આજનો છેલ્લો આર્ટિકલ નોબેલ પ્રાઇઝના બારામાં છે, એક્ઝામ માટે રેલેવન્ટ છે. હવે જો આ નોબેલ પ્રાઇઝ છે ને તો એમાં તમારે કોઈ દિવસ નામ નહીં યાદ રાખવાના. મને તો યાદ રહેવાના જ નથી. તમારે કોઈને યાદ રાખો, કદાચ જીપીએસસીમાં DYSSTમાં આવી જાય તો તમે નોટ ડાઉન કરી દેજો. બાકી છે ને આની સબ્જેક્ટ મેટર યાદ રાખજો કે નોબેલ પ્રાઇઝ ઇન મેડિસિન છે તો આ કયા સબ્જેક્ટ મતલબ કઈ મેટર માટે મળ્યું છે, કે કઈ શોધ થઈ જેના માટે આ નોબેલ પ્રાઇઝ ઇન મેડિસિન આપવામાં આવ્યું છે. એના સિવાય નોબેલ પ્રાઇઝ ઇન ફિઝિક્સ છે તો ફિઝિક્સ કઈ શોધ થઈ તો એની માટે આપવામાં આવ્યું છે. તો એ પણ તમારે યાદ રાખવાનું છે. તો અત્યારે હું તમને ડિટેલ ઇન્ફોર્મેશન આપું છું. તો અત્યારે છે ને નોબેલ પ્રાઇઝ ઇન જે મેડિસિન, જેને આપણે ફિઝિયોલોજી પણ કહીએ છીએ, તો એની માટે નોબેલ પ્રાઇઝ આપવામાં આવે છે. અને આ જે નોબેલ પ્રાઇઝ ઇન મેડિસિન મળ્યું તો એ મેઇનલી હેપેટાઇટિસ સી છે. હેપેટાઇટિસ સી તો એ વાયરસની વેક્સિન માટે, હેપેટાઇટિસ સી જે વાયરસ છે તો એના માટે એની જે ડિસ્કવરી કરી તો એની માટે 3 સાયન્ટિસ્ટ છે તો એ સાયન્ટિસ્ટને આ જે નોબેલ પ્રાઇઝ ઇન મેડિસિન અથવા તો જે ફિઝિયોલોજી છે તો એ આપવામાં આવ્યું છે. સમજી ગયા? તો સબ્જેક્ટ મેટર યાદ રાખજો કે આ વર્ષનો જે નોબેલ પ્રાઇઝ ઇન મેડિસિન મળ્યો તો એ કઈ સબ્જેક્ટ મેટર માટે છે? તો હેપેટાઇટિસ સી વાયરસની જે ડિસ્કવરી કરી તો એની માટે છે. અને સાયન્ટિસ્ટના નામને હું પ્રોનાઉન્સ કરવાનો નથી, વિડીયોને હું પોઝ કરું છું. તમે લોકો આને તમારી નોટમાં નોટ ડાઉન કરી દેજો, મને યાદ રહેવાના નથી. તમારે કોઈને યાદ રાખવા હોય તો યાદ રાખી શકો છો. યુપીએસસી નામ પૂછતી નથી પણ જીપીએસસીમાં મે બી આવી શકે, બરાબર. અને જે નોબેલ પ્રાઇઝ ઇન ફિઝિક્સ 2020 છે તો આ શાની માટે આપવામાં આવે છે? તો બ્લેક હોલના બારામાં ડિસ્કવરી કરવામાં આવી. એટલા માટે 3 સાયન્ટિસ્ટને આ જે નોબેલ પ્રાઇઝ ઇન ફિઝિક્સ છે તો આપવામાં આવે છે. તો સાયન્ટિસ્ટના નામ પણ તમારે યાદ રાખવાના નથી. 3 કે 2 જેવા સાયન્ટિસ્ટ હશે, 3 સાયન્ટિસ્ટ છે તો આના નામ તમે યાદ નહીં રાખો તો ચાલશે. જસ્ટ એટલું યાદ રાખજો કે નોબેલ પ્રાઇઝ ઇન ફિઝિક્સ 2020 છે તો બ્લેક હોલના રિલેટેડ ડિસ્કવરી કરવામાં આવી. તો એના માટે આ નોબેલ પ્રાઇઝ છે તો આપવામાં આવ્યો હતો, બરાબર છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને નામ તમે દરેક લોકો તમારી જાતે નોટ ડાઉન કરી દેજો, આને પ્રોનાઉન્સ કરવા થોડા અઘરા થશે. તો આજે આપણે બધા આર્ટિકલને ડિસ્કસ કરી લીધા છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો. અને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલ, ટ્વિટર અકાઉન્ટ, ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ, ફેસબુક પેજ અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો. અને તમારા કોઈ ફ્રેન્ડ્સ પ્રિપેરેશન કરતા હોય તો એને પણ વિડીયો રેકમેન્ડ કરી શકો છો. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.